હાઇપર કોન્જ્યુગેશન એ ચાલુ હતું, બરાબર. હવે ત્યાંથી આપણે ફરીથી આગળ વધીએ. ચાલુ હતું કે આપણે શરૂ કરવાનું બાકી છે? શરૂ કરવાનું બાકી છે, બરાબર. આ તો પણ કઈ નહીં, એવું મારા વિડીયો છે તો પછી આખું રેકોર્ડ કમ્પ્લીટ કરવું પડશે. ચાલો, નંબર 4, બરાબર. એટલે જેનું કાલે ધ્યાન નતું, ધ્યાન રાખજો. છે હાઇપર કોન્જ્યુગેશન. હાઇપર કોન્જ્યુગેશન. હાઇપર કોન્જ્યુગેશન ની અંદર પેલા તો વ્યાખ્યા શું? બરાબર. હાઇપર નો મતલબ થાય વધારે, કોન્જ્યુગેશન નો મતલબ થાય એમ ગણો તો એકાંતરે સમથિંગ પ્રણાલી. એકાંતરે કોઈ પણ પ્રણાલી હોય એને હાઇપર કોન્જ્યુગેશન કહેવાય, બરાબર. એટલે માનો કે એકાંતરે દ્વિબંધ આવેલા હોય તેને કહેવાય કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ. ક્લિયર? તો અહીંયા હાઇપર કોન્જ્યુગેશન એનો મતલબ એ પ્રમાણે થાય છે, પણ એનું ગુજરાતી ને એની સાથે કોઈ એમ ગણો તો સંબંધ તમને દેખાશે નહીં. અતિ સંયુગ્મન. અતિ સંયુગ્મન, બરાબર. તો આ બંને વર્ડ આપણે યાદ રાખવાના છે. હવે હાઇપર કોન્જ્યુગેશન ની અંદર થાય છે શું, તેની ડેફિનેશન આપણે કાલે લખેલી હતી, બરાબર. તો એ ડેફિનેશન શું છે? તો કે અસંતૃપ્ત કાર્બન, અસંતૃપ્ત કાર્બન કે ખાલી પી કક્ષક ધરાવતા કાર્બન ની નજીક આવેલ CH બંધના સિગ્મા ઇલેક્ટ્રોન પી કક્ષકમાં વિસ્થાનીકૃત થાય છે. આ અસરને હાઇપર કોન્જ્યુગેશન કહેવામાં આવે. ફરીથી શું થાય છે આની અંદર? તો કે બે કન્ડિશન હોઈ શકે. કાં તો અસંતૃપ્ત કાર્બન હોય, એટલે કે એની પાસે પાઈ બોન્ડ કે એટલે કે ટ્રિપલ બોન્ડ કે ડબલ બોન્ડ હોય, અને એની બાજુમાં CH બંધ હોય. ત્યારે CH બોન્ડના જે ઇલેક્ટ્રોન છે એ પી કક્ષકમાં વિસ્થાનીકૃત થાય, બરાબર. આ ઘટનાને શું કહેવામાં આવે છે? તમારું હાઇપર કોન્જ્યુગેશન કહેવામાં આવે. હાઇપર કોન્જ્યુગેશન સમજીએ ઉદાહરણ દ્વારા, ત્યાર પછી વધારે ખ્યાલ આવશે. આ એક સ્થાયી અસર છે, સ્થાયી અસર છે. એટલે આ વસ્તુ જે છે એ કોમનલી ત્યાં બનતી જ હોય છે, બરાબર. હવે આસનની અંદર થાય છે શું? જો એનું ઉદાહરણ આપણે જોઈએ. પેલું ઉદાહરણ હું લઉં છું ખાલી પી કક્ષક વાળું, બરાબર. એવા કાર્બનનું ઉદાહરણ લઉં છું જેની પાસે પી કક્ષકો કેવી છે? ખાલી. તો એના ઉદાહરણની અંદર આપણી પાસે આવે છે ઇથાઇલ કેટાયન. ઇથાઇલ કેટાયન. ઇથાઇલ કેટાયન તમને ખ્યાલ છે કેવા પ્રકારનો છે? ઇથાઇલ એટલે CH3CH2 અને કેટાયન નો મતલબ એની ઉપર શું છે? ધનવીજભાર. કઈ જગ્યાએ ધનવીજભાર મૂકવાનો? જ્યાં સંયોજકતા ઓછી હોય ત્યાં. ક્લિયર? CH3 ઉપર નહીં આવે. ઇથાઇલ કેટાયન જે છે એની અંદર કેવી રીતે હાઇપર કોન્જ્યુગેશન થાય છે? વ્યાખ્યા ખાસ સમજો. કાર્બન છે એની સાથે બીજો કાર્બન જોડાયેલો છે, ત્યાં બે CH2 છે આ રીતે, બરાબર. CH સોરી. અને એક જે ધનવીજભાર છે એનો મતલબ એક પી કક્ષકનો ઇલેક્ટ્રોન ગાયબ થયેલો છે વિષમ વિભાજનના કારણે. તો એ પી કક્ષક આમ ગણો તો ખાલી હશે કે નહીં? બરાબર. આ પી કક્ષક કેવી છે? ખાલી. એટલે ખાલી પી કક્ષક ત્યાં અવેલેબલ છે. અને આ જગ્યાએ CH3 છે. તો CH3 ની જો 3 ડાયમેન્શનલ આકૃતિ આપણે જોઈએ તો આ અંદરનો હશે, બરાબર. અને આ જે છે એ બહારની તરફ જે હાઇડ્રોજન જે છે તે, બરાબર. આપણે વેજ ફોર્મ્યુલા પણ જોઈ લીધી છે, તો એ મુજબ જ આપણે દોરેલા છે. આ અંદર હશે, આ બહાર હશે, અને આપણા સમતલ ઉપર હશે. હવે એ થાય છે શું? અહીં કીધેલું છે કે ખાલી પી કક્ષક ધરાવતા કાર્બનની નજીક આવેલ, આ કાર્બન છે એની નજીક આવેલ CH બંધ, બરાબર. કોઈ આ CH બંધને નહીં સમજી લેતા, અહીંયા એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ થાય છે. ક્લિયર? એની નજીક આવેલા CH બંધ, આનો જે સિગ્મા ઇલેક્ટ્રોન છે અહીંયા આવેલો, એ પી કક્ષકમાં વિસ્થાનીકૃત થાય. આ ઘટનાને શું કહેવાય? હાઇપર કોન્જ્યુગેશન, બરાબર. હવે આના કારણે શું થાય? તો કે આ ઇલેક્ટ્રોન આની અંદર જવાના કારણે આવી આ હાઇડ્રોજન ઉપર શું આવશે? ધનવીજભાર આવશે. અહીંયા જે પ્લસ ચાર્જ હતો ને ક્યાં શિફ્ટ થઈ જશે? એટલે હાઇડ્રોજન, બરાબર. હવે અહીંયા શું થશે? અત્યારે પી કક્ષક આ જગ્યાએ છે, બરાબર. પછી શું થશે? આપણી પાસે એની પાછળ હાઇડ્રોજન તો છે જ આ રીતે, તો અહીંયા થઈ ગયું અત્યારે ઓવરલેપિંગ, અથવા તો આપણે કહી શકીએ હાઇપર કોન્જ્યુગેશન, બરાબર.
હવે સિંગલ બોન્ડ હંમેશા રોટેટ કરતા હોય, અહીંયા તો સિંગલ બોન્ડ જ છે કે નહીં, તો ત્યાં રોટેશન થતું હોય એટલે CH3 જે છે ને આમ ફરતો હશે, બરાબર. એટલે આ આખો CH3 આવી રીતે ફરતો હશે તો ફરતા ફરતા થોડીક વાર પછી આ હાઇડ્રોજન એની સામે નહીં હોય. એ હાઇપર કોન્જુગેશન ક્યારે થાય? જ્યારે બંને કક્ષકો એકબીજાને સમાંતર આવે ત્યારે, બરાબર. હવે એ રોટેશન ચાલુ જ છે એટલે સમાંતરથી પાછી એક એંગલ ઉપર આવી જશે એટલે હાઇપર કોન્જુગેશન બંધ થઈ જશે. પછી કોઈ બીજું હાઇડ્રોજન આવશે, બરાબર. તો એક વખત આ હાઇડ્રોજન ઉપર કંઈક ધન વીજભાર આવશે, પછી ફરતા ફરતા બીજો હાઇડ્રોજન આની સામે આવશે ત્યારે પાછું એ હાઇપર કોન્જુગેશન થશે. પછી એ હાઇડ્રોજન નીકળી જાય પછી ત્રીજો હાઇડ્રોજન આવશે, એ પણ હાઇપર કોન્જુગેશન કરશે, બરાબર. તો અહીંયા તમને જુદી જુદી કેટલી પરિસ્થિતિ મળે? 3. હવે એ પરિસ્થિતિ હું આવી રીતે આકૃતિ દોરીને નહીં લખું, આપણે સાદી આકૃતિમાં લખીશું, બરાબર. અને હાઇપર કોન્જુગેશન એટલે કે ઇલેક્ટ્રોન આ બાજુ ગયા તો ઇલેક્ટ્રોન એમ જ નહીં જાય, બરાબર. એ બંધ બનાવતા જશે એટલે આ બંધ જે છે ને અહીંયા શિફ્ટ થાય છે એવું આપણે દર્શાવીશું. આ બંધ ક્યાં શિફ્ટ થઈ જશે? વચ્ચે, કારણ કે હવે એક પ્રકારનો પાઈ બોન્ડ જેવી પરિસ્થિતિ થઈ ને એટલા માટે અહીંથી સિગ્મા બોન્ડ ક્યાં ઓવરલેપ થઈ ગયા અથવા ક્યાં વિસ્થાનીકૃત થયા? પી કક્ષકની અંદર. તો આજે આપણી પાસે ઇથાઇલ કેટાયન છે, એની અંદર કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને કેટલી શક્યતાઓ તમને મળે એ આપણે જો જોઈએ તો આ સાદું ઇથાઇલ કેટાયન, બરાબર. હવે શું થાય? આ પ્રકારની પ્રવૃત્તિ થાય. એક વખત આ હાઇડ્રોજન આવશે સામે, પછી એક વખત આ હાઇડ્રોજન સામે આવશે અને એક વખત આ હાઇડ્રોજન સામે આવશે, બરાબર. તો એ થાય છે શું? આપણે સિમ્પલ આ રીતે લખી શકીએ ને કે બંધ અહીંયા ટ્રાન્સફર થાય છે, બરાબર. યુ આ ટાઈપનું, પણ આપણે તો આવી રીતે લખીશું બંધ અહીંયા ટ્રાન્સફર થઈ ગયું, બરાબર. તો શું થશે? આ હાઇડ્રોજનને કોઈ બંધ નથી, અહીંયા દ્વિબંધ આવ્યા, બરાબર. આ બધા બંને હાઇડ્રોજન હજુ જેમના તેમ છે અને CH2. હવે CH2 વાળા કાર્બનને તો પૂરેપૂરી સંયોજકતા મળી ગઈ, એને ઇલેક્ટ્રોન આવી ગયા. ઇલેક્ટ્રોન કોણે આપ્યા? આ બંધ દ્વારા, બરાબર. તો અહીંના ઇલેક્ટ્રોન આ બાજુ ટ્રાન્સફર થયા તો આ કાર્બન ઉપર થી વીજભાર જે છે કોના ઉપર શિફ્ટ થઈ ગયો? હાઇડ્રોજન. ક્લિયર? હવે મેં કીધું એ રીતે ફરતા ફરતા બીજા હાઇડ્રોજનનો વારો હશે, બરાબર. તો બીજી પરિસ્થિતિની અંદર એક બીજો હાઇડ્રોજન જે છે ધનભાર ધારણ કરશે પહેલા હાઇડ્રોજન ઉપર, નહીં આવે, બરાબર. અહીંયા પરિસ્થિતિ સેમ ટુ સેમ જ રહેશે. પછી પાછું ત્રીજા હાઇડ્રોજનનો વારો આવશે અને ત્યારે ત્રીજો હાઇડ્રોજન જે છે એ ધનભાર ધારણ કરશે, બરાબર. અને પછી પાછું મૂળ સ્થાને નીકળી જશે તો પાછું રિયલ સ્ટ્રક્ચર જે હતું તેનું તે મળી જશે. બરાબર. એટલે કુલ કેટલા સંસ્પંદન? આપણે સંસ્પંદન તરીકે પણ આને લઈ શકીએ. જુદા જુદા પ્રકારના બંધારણો છે. આના લીધે કાર્બોકેટાયનને પણ સ્થાયીતા મળે. જેમ જેમ સંસ્પંદન બંધારણો વધારે એમ સ્થાયીતા વધારે. તો એમ ગણો તો અહીંયા પણ શું થાય છે? સંસ્પંદન જ જેવું થાય છે. જુદા જુદા બંધારણો આપણને મળે છે પણ આને હાઇપર કોન્જુગેશન કહેવાય. કેમ એ હું હમણાં તમને કહું. ક્લિયર? તો આના કારણે પણ શું મળે? કાર્બોકેટાયનને સ્થાયીતા મળે. તો અહીંયા આપણો નેક્સ્ટ મુદ્દો એ જ છે, બરાબર. હાઇપર કોન્જુગેશનના કારણે હાઇપર કોન્જુગેશન અને આપણે છે ને HC કહી દઈશું, બરાબર. ના કારણે કાર્બોકેટાયન સ્થાયી બને છે, સ્થાયી બને છે. ક્લિયર? હવે એ સ્થાયીતા મેં તમને સમજાવી હતી ત્યારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ સમજાવી કાર્બોકેટાયનની સ્થાયીતા. ત્યારે પણ મેં વાત કરેલી હતી કે આપણે એક હાઇપર કોન્જુગેશન થી પણ આ જ સ્થાયીતા સમજાવી શકીએ. તો હવે તમને એક વસ્તુ ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ કેવી રીતે, બરાબર. તો સ્થાયી બને છે માટે સ્થાયીતાનો જે ક્રમ છે એ કયા પ્રકારનો છે? તો તમને ખબર છે 30 સૌથી વધારે છે, પણ 30 માં થાય છે શું? એ જો હાઇપર કોન્જુગેશન થી આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ, બરાબર, તો અહીંયા ધન વીજભાર હશે, બરાબર. પછી 20 હોય તો એની અંદર અહીંયા ધન વીજભાર હશે. પછી આપણે 10 ની વાત કરીએ કે જે વાત આપણે હમણાં જસ્ટ ઓલરેડી કરી આપણે, બરાબર. H અને અહીંયા ધન વીજભાર હશે, બરાબર. તો 30 ની સ્થાયીતા સૌથી વધારે, પછી 20 અને પછી કોણ આવે? 10. કેમ? તો જો આની અંદર જે વિસ્થાનીકૃત થાય છે તમારા ઇલેક્ટ્રોન, એમાં આ પ્રકારની પરિસ્થિતિ થશે કે નહીં, બરાબર. તો આના ત્રણે ત્રણ હાઇડ્રોજન ઉપર ફરશે, 1 2 3. પછી અહીંયા 1 2 3. પછી અહીંયા 1 2 3. કુલ કેટલા બંધારણ તમને મળે? 9 બંધારણ, એક્સ્ટ્રા 9 બંધારણ મળે, બરાબર. અને જો એના પોતાના સ્ટ્રક્ચરને પણ ગણો તો આમ ગણો તો 10 બંધારણ. મોટા ભાગે ઓપ્શન છે ને 9 નો તમને જોવા મળશે, બરાબર.
તો અહીંયા શું થાય, સ્થાયિકતા વધી જાય, કારણ કે સ્ટ્રક્ચર્સ વધી ગયા. તો એનાથી ફાયદો શું થાય, મેં તમને વારંવાર કહું છું કે સંસ્પંદનને સંસ્પંદન અહીંયા આપણે કહી શકીએ, બરાબર, પછી હાઇપર કોન્જ્યુગેશન. બંને વચ્ચેનો ફરક શું છે? હાઇપર કોન્જ્યુગેશન ની અંદર સિગ્મા ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત છે, એટલે સિગ્મા ઇલેક્ટ્રોન, અને સંસ્પંદનમાં હંમેશા પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય. જોયું ને, આપણે પાઈ બંધ ફરતો હતો, બરાબર, આમાં સિગ્મા ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય. એટલે બંને ફિનોમિનન અલગ છે, પણ સ્ટ્રક્ચર તો મળે છે જુદા જુદા, બરાબર. આ જુદા જુદા જે સ્ટ્રક્ચર્સ આપણને મળે છે એના લીધે કમ્પાઉન્ડની સ્થાયિકતા વધી જાય. કેમ વધી જાય? મેં કીધું છે કે ભાઈ આ દુખાવાનું કારણ શું છે? ધનવીજભાર. જે સક્રિયતા છે એનું કારણ શું છે? ધનવીજભાર. હવે ધનવીજભાર ને કોઈ જો એને રિએક્શન કરવા આવશે તો એ ટાર્ગેટ લઈને આવશે કે મારે ધનવીજભાર સાથે જોડાવવું છે, બરાબર. જો ધનવીજભાર મૂવમેન્ટ કરતો, બરાબર, દાખલા તરીકે મેં તમને કહું કે હિટ કરો, બરાબર, તો હિટ થઈ ગઈ, કરી દીધું, બરાબર, થઈ ગયું. પણ માનો કે હું મૂવમેન્ટ કરતો હોય તો થોડીક તકલીફ પડે. આ મૂવમેન્ટ વધારે થતી હોય તો હજી વધારે તકલીફ પડે. વધારે મૂવમેન્ટ થતી હોય તો હજી વધારે તકલીફ પડે, બરાબર. તો અહીંયા એક ટાઈપનું થાય કે આ ધનવીજભાર જો લાંબા ગાળામાં મૂવમેન્ટ કરતો, બરાબર, તો એ જલ્દીથી પ્રક્રિયા પકડી શકે નહીં. જેવો અહીંયા એ સંયોજવા માટે જશે તો એ સ્થાન બદલી ચૂક્યો હશે, ત્યાં જશે તો અહીંયા આવી ગયો છે, અહીંયા જશે તો અહીંયા આવી ગયો છે, એટલે જલ્દીથી ત્યાં રિએક્શન કરી શકશે નહીં. અહીંયા શક્યતાઓ વધારે છે, બહુ લાંબા ગાળામાં ફરે છે, એટલે એને મુશ્કેલી વધુ થશે. મુશ્કેલી વધુ એનો મતલબ રાસાયણિક પ્રક્રિયા થવાની જે વૃત્તિ હશે કેવી હશે? ઓછી. અને રાસાયણિક પ્રક્રિયા થવાની વૃત્તિ ઓછી એને જ કહેવાય સ્થાયિકતા, બરાબર. તો સ્થાયિકતા અહીંયા વધારે છે. એટલે સંસ્પંદન હોય કે હાઇપર કોન્જ્યુગેશન, એમ ગણો તો લોજિક સેમ છે. પહેલામાં પણ વીજભાર ફરતો હોય, બરાબર, ત્યાં તમે લોજિક મારી શકો કે ભાઈ કયો પ્રક્રિયા વધારે ઝડપથી એટેક કરશે. દાખલા તરીકે ફિનોલનું ઉદાહરણ જોયું, તેમાં ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ હતો અને નીચે માઇનસ ચાર્જ ફરતો હતો. તો તમે એમ કહી શકો કે પ્લસ ચાર્જ તો સ્ટેટિક છે કે નહીં એક જગ્યાએ, બરાબર. તો કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવે માઇનસ ચાર્જ લઈને તો એ ઝડપથી એટેક કરી શકશે, કારણ કે પ્લસ ચાર્જ તો એક જ જગ્યાએ છે. પણ જો પ્લસ ચાર્જ લઈને આવે એટલે કે એને માઇનસની તલાશ હોય તો એ જલ્દીથી એટેક કરી શકશે નહીં. એટલે સ્થાયિકતા મળે છે કોના અનુલક્ષીને એ પણ જોવું પડે, બરાબર. સ્થાયિકતા મળે છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાને અનુલક્ષી, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયામાં મળતી નથી. તો બસ આ વસ્તુનું લોજિક છે, પણ એવું લખેલું નહીં હોય, બરાબર. એ લોજિક તમે માની શકો. ક્લિયર? બરાબર. તો અહીંયા તમને સ્થાયિકતા જે છે એ હાઇપર કોન્જ્યુગેશન થી પણ સમજાવી શકાય અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ થી પણ સમજાવી શકાય. આની દાતા અસર પણ કેવી રીતે દાન કર્યું? તો કે હાઇપર કોન્જ્યુગેશન એ રીતે દાન કરે છે, બરાબર. ઇલેક્ટ્રોનનું દાન જ થયું ને મિથાઇલ સમૂહ તરફથી, છે પ્રશ્ન, બરાબર. તો હાઇપર કોન્જ્યુગેશન માટે આપણે કાર્બોકેટાયનની સ્થાયિકતા સમજાવી. હવે બીજું, અસંતૃપ્ત કાર્બનની નજીક જો CH બંધ હોય ને તો પણ આ પ્રકારની પરિસ્થિતિ તમને જોવા મળે, બરાબર. તો હવે એક બીજું ઉદાહરણ લઈ લઈએ કે જેની અંદર આપણે અસંતૃપ્ત કાર્બન વાળું ઉદાહરણ લઈશું. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ છીએ સિમ્પલ પ્રોપીન, બરાબર. સિમ્પલ પ્રોપીન નું ઉદાહરણ આપણે લઈએ, બરાબર. પ્રોપીન ના ઉદાહરણની અંદર શું થાય છે? સેમ ટુ સેમ વસ્તુ થશે, બરાબર. એક હાઇડ્રોજન અહીંયા હશે, એક બોર્ડની અંદર હશે, એક બોર્ડની બહાર હશે, બરાબર. અને એની સાથે અહીંયા CH બોન્ડ, બરાબર. અને અહીંયા પાઈ બોન્ડ તો છે જ, બરાબર. અને CH2 અહીંયા પાઈ ઇલેક્ટ્રોન હશે અને એ પાઈ બોન્ડ આ રીતે બનેલો હશે કે બરાબર. આ પાઈ બોન્ડ બનેલો છે અત્યારે. હવે થાય છે શું? આ જે પાઈ બોન્ડ છે, મેં તમને વારંવાર કીધું છે કે કાર્બનની જે વિદ્યુત ઋણતા છે એ એના સંકર ઉપર આધાર રાખે છે. દ્વિબંધ છે ને ઇલેક્ટ્રોન ખેંચનાર, કેવો હોય? ઇલેક્ટ્રોન ખેંચનાર. કેમ? તો કે ભાઈ તમારી પાસે જે કાર્બન છે sp3 સંકૃત છે, બરાબર. અને માનો કે દ્વિબંધ હોય તો એ કેવો છે? sp2 સંકૃત છે. sp2 સંકૃત કાર્બનની જે વિદ્યુત ઋણતા છે એ વધારે આના કરતા, એટલે એ ખેંચવાનું વૃત્તિ ધરાવે, બરાબર. ઇલેક્ટ્રોન તરફ એને આકર્ષણ હતું, એટલું સમજો. તો આ કાર્બનને ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ હશે અને એની પાસે પાછી શું છે? એક કક્ષક પણ છે કે જ્યાં ઇલેક્ટ્રોન આવી શકે, બરાબર. તો આ CH બંધના જે ઇલેક્ટ્રોન છે એ આમાં વિસ્થાનીકૃત થાય અહીંયા, બરાબર. તો આ જે ફિનોમિનન બની એને પણ શું કહેવાય? હાઇપર કોન્જ્યુગેશન. એટલે હાઇપર કોન્જ્યુગેશન બે રીતે થાય, કાં તો ધનવીજભાર બાજુમાં હોય અથવા તો શું હોય? અથવા તો પાઈ બોન્ડ બાજુમાં હોય, બરાબર. તો આ પરિસ્થિતિને જો આપણે આ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીએ તો શું થશે? જો આ CH3, બરાબર, ત્યાં જ પ્રોબ્લેમ થવાનો છે એટલે ત્યાં જ લખીએ આપણે. બાકી અહીંયા CH અને ડબલ બોન્ડ શું હતું? CH2. હવે મેં અહીંયા કર્યું એ રીતે અલ્ટિમેટલી તો એમ કહી શકાય કે આ દ્વિબંધ જે છે અહીંયા ટ્રાન્સફર થાય છે,
બરાબર. તો આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય તો આને તકલીફ જ પડવાની છે ને, પાંચમો બંધ બને છે. એ તો હું ના જ પાડું છું દર વખતે. જેવો આ બંધ અહીંયા બનવાની શરૂઆત કરશે એટલે આના ઇલેક્ટ્રોન આના ઉપર ટ્રાન્સફર થઈ જશે. બરાબર. એટલે અહીંયા જે બંધારણ મળે છે એ H ઉપર તો પ્લસ ચાર્જ આવી જ જવાનો છે. બરાબર. અહીંયા દ્વિબંધ પણ બની જ જવાનો છે. CH ને કોઈ ફરક નહીં પડે, પણ આ જે છેડાનો CH2 છે એના ઉપર શું આવી જશે? માઈનસ ચાર્જ આવી જશે. ક્લિયર? બસ પછી એકવાર બરાબર ને? એટલે શું થશે? બીજા બે બંધારણ મળશે પાછા. C પછી અહીંયા H, એ H પ્લસ બની જશે. આ H નો બંધ પાછો રેગ્યુલર થઈ જશે. પછી અહીંયા ડબલ બોન્ડ CH, CH2 માઈનસ. ફરીથી ત્રીજા હાઇડ્રોજન નો વારો આવશે એટલે કે ઓવરલેપિંગ ની દિશા x થઈ જશે. બરાબર. ત્યારે એનું ઓવરલેપિંગ થશે. બંને બીજા હાઇડ્રોજન જે છે એ સાદા થઈ જશે અને એક હાઇડ્રોજન ઉપર શું આવી જશે? પ્લસ ચાર્જ. બરાબર. ડબલ બોન્ડ અહીંયા આવશે CH, CH. ક્લિયર? હવે ફરીથી પાછું શું થશે? ધનવીજ પર જ્યાંથી આવ્યો તો ત્યાં નીકળી જશે. એટલે કે આ બંધ અહીંયા ટ્રાન્સફર થશે, આ બંધ અહીંયા ટ્રાન્સફર થશે, પાછું મૂળ સ્ટ્રક્ચર તમને જોવા મળી જશે. ક્લિયર? તો આ રીતે ડબલ બોન્ડ હોય ત્યાં પણ હાઇપર કોન્જુગેશન તમને જોવા મળે. હવે હાઇપર કોન્જુગેશન ની અંદર એક ફિનોમિનન તમે જોઈ હશે કે ભાઈ એક હાઇડ્રોજન દર વખતે તમને છૂટો જોવા મળે અને બહુ બધા હાઇડ્રોજન તમને છૂટા અહીંયા જોવા મળશે. બરાબર. એટલે એમ ગણાય કે ચાર બંધારણોમાંથી ત્રણ બંધારણો તો એવા છે જેની અંદર હાઇડ્રોજન કેવો છે? મુક્ત છે, એમ કહી શકાય, વીજભાર વાળો. એટલે એવું પણ એક પોઈન્ટ આપણે લખી શકીએ કે હાઇપર કોન્જુગેશનમાં હાઇડ્રોજન આંશિક આયનીકરણ પામેલો છે ધારવામાં આવે છે. એટલે હાઇડ્રોજન જે છે આંશિક આયનીકરણ પામેલો છે એવું ધારવામાં આવે. બરાબર. તો આ રીતની એક ધારણા પણ આપણે કરી શકીએ. ક્લિયર? હવે ડબલ બોન્ડ માટે જો મેં કીધું કે ભાઈ કાર્બોકેટાઇન ની સ્થાયીતાના મદદથી આપણે કરી શકીએ. તો ડબલ બોન્ડ ની બાજુમાં જો આ પ્રકારની ફિનોમિનન બનતી હોય તો ત્યાંથી એક કેરેક્ટરિસ્ટિક આપણી પાસે આવી જાય છે. હાઇપર કોન્જુગેશન ના કારણે જ આ HC નો મતલબ હાઇપર કોન્જુગેશન ના કારણે જ દ્વિબંધ કે ત્રિબંધ ની નજીકનો CC સિગ્મા બોન્ડ કેવો હોય છે? ટૂંકો હોય છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણી બધી વાર આ ક્વેશ્ચન જે છે એ પૂછાયેલો છે. બરાબર. બંધ લંબાઈ અંગે તો આ યાદ રાખજો હંમેશા. બરાબર. CC બંધ લંબાઈ જે છે એ ખરેખર 154 pm ની છે. બરાબર. પણ જો દ્વિબંધની બાજુમાં CC બંધ લંબાઈ હશે તો 154 કરતા કેવી હશે? નાની હશે. બરાબર. એનું કારણ શું? આ છે. બરાબર. એને બે રીતે તમે સમજાવી શકો છો. કાર્બોકેટાઇનની સ્થાયીતા બે રીતે સમજાવી શકો છો તે રીતે. બરાબર. હમણાં જોઈએ એમાં હાઇપર કોન્જુગેશન થી સમજાઈ શકાય. બરાબર. આ ફિનોમિનન બની એટલા માટે પણ એને છે ને વિદ્યુત ઋણતાની મદદથી સમજાવો તો વધારે મજા આવશે. બરાબર. બહુ વધારે પ્રોબ્લેમ થશે. તો જો CC સિગ્મા પણ કેવી રીતે ટૂંકો હોય છે તેના માટેનું એક ઉદાહરણ આપું. માનો કે મારી પાસે એક મોલેક્યુલ છે CH3 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ CH. બરાબર. આ પ્રકારની માનો કે મારી પાસે એક વ્યવસ્થા છે. આની અંદર જે બંધ છે ને એ બંધને હું નંબર આપી દઉં. બરાબર. નંબર અથવા તો આલ્ફાબેટ આપી દઉં. અહીંયા હું A આપી દઉં. આ બંધ A, આ બંધ B, આ બંધ C અને આ D. અને તમને કહું કે બંધ લંબાઈનો ક્રમ કેવો હશે? બંધ લંબાઈનો ક્રમ કેવો હશે? બંધ લંબાઈનો ક્રમ. બરાબર. તો સૌથી નાનું કોણ હશે? એક તો ડાયરેક્ટ દેખાય છે જ ને, ટ્રિપલ બોન્ડ. બરાબર. ટ્રિપલ બોન્ડ સૌથી નાનો હશે. પછી ડબલ બોન્ડ. બરાબર. હવે બધા સિંગલ બોન્ડ છે. સિંગલ બોન્ડ ની બંધ લંબાઈ તો એકસરખી હોવી જોઈએ પણ નહીં હોય કારણ કે એની આજુબાજુની પરિસ્થિતિ કેવી છે? જુદી છે. બરાબર. તો અહીંયા જો આ સિંગલ બોન્ડ જે છે બરાબર અહીંયા એક હજુ બંધ ઉમેરી દો તો વધારે સારું રહેશે.
બરાબર, આને ઈ કહી દો. તો આની બાજુમાં કોણ છે? બરાબર, ડબલ. આની બાજુમાં કોણ છે? ટ્રિપલ બોન્ડ. અને આની બાજુમાં ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ બને છે. બરાબર. તો સૌથી નાની બંધ લંબાઈ ડી, પછી બી. હવે કોણ આવશે? સી. સી કારણ કે એને બે અસર લાગુ પડશે. બરાબર. તો સી જે છે એ હવે આ ત્રણે ત્રણ સિંગલ બોન્ડમાં સૌથી નાનો છે. હવે ઈ અને એ વચ્ચે કોમ્પિટિશન છે તો કોણ આવશે? ઈ આવશે, કારણ કે ત્યાં ટ્રિપલ બોન્ડ છે. બરાબર, જેના લીધે ઈ આવશે. અને અહીંયા કોણ આવશે? પછી છેલ્લે એ આવશે. તો આ ક્રમ ઘણી બધી વાર તમને પૂછાય છે. બરાબર. તો આના રીતે તમે ઇવેલ્યુએટ કરી શકો. ટ્રિપલ બોન્ડ ની બાજુનો જે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ છે એ કેવો હશે? સૌથી ટૂંકો. પણ જો બંને અસરો લાગુ પડતી હોય તો એ એનાથી પણ ટૂંકો થઈ જશે. ક્લિયર? આ જ રીતે તમે એમ પણ કહી શકો, આ જ કારણે કાર્બન ની વિદ્યુત ઋણતા તેના સંકરણ પર આધાર રાખે છે. આના કારણે શું થાય? એ સંકરણ ઉપર આધાર રાખે. હવે દ્વિબંધ ને ત્રિબંધમાં શું ફરક? હવે એવું કઈ લખેલું નથી, પણ હું તમને કહી દઉં. બરાબર. દ્વિબંધની અંદર એક પાઈ કક્ષક હશે આ રીતે. બરાબર. ત્રિબંધમાં આવી બે હશે કે નહીં? બે આવી લંબો એટલે થિયરી હશે કે નહીં? તો અહીંયા પણ હાઇપર કોન્જ્યુગેશન થાય, પાછું 90 ડિગ્રીનું પાછું રોટેશન થાય તો પાછું હાઇપર કોન્જ્યુગેશન. બરાબર. એટલે ટ્રિપલ બોન્ડની અસર જે છે થોડીક વધારે જોવા મળે એઝ કમ્પેર ટુ ડબલ બોન્ડ. ખબર પડી? બરાબર. પણ વિદ્યુત ઋણતા પણ એના આધારે જ નક્કી થતી હોય. બરાબર. એટલા માટે જ sp સંકૃત જે કાર્બન છે એની વિદ્યુત ઋણતા છે ને સૌથી વધારે હોય. પછી કોણ હોય? sp2. પછી કોણ હોય? sp3. ક્લિયર? આ યાદ રાખજો હંમેશા. બરાબર. હવે જો વિદ્યુત ઋણતાથી પણ તમે સમજાઈ શકો. માનો કે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ છે, તેના ઉપર આ કાર્બન વધારે આકર્ષણ લગાડશે. બરાબર. માનો કે કોઈ જગ્યાએ સિંગલ બોન્ડ જ હોય તો ઇલેક્ટ્રોન દાતા જ હોય બધા. બરાબર. ડબલ બોન્ડ થાય ત્યારે ખેંચનાર બને. ક્લિયર? તો અહીંયા દાતા હોય તો ઇલેક્ટ્રોનને રિલીઝ કરે. રિલીઝ કરવાનો મતલબ દૂર જાય. તો એના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો પણ કેવા હશે? મેક્સિમમ દૂર રહેવાનો પ્રયત્ન કરશે. પણ જો એ વિદ્યુત ઋણતા વધી જાય તો નજીક ખેંચે તો પછી પેલો પરમાણુ પણ એની નજીક આવે તો અલ્ટિમેટલી બંધ લંબાઈ કેવી મળે? ટૂંકી. અહીંયા ખેંચાણ આ બાજુથી પણ હશે, આ બાજુથી પણ હશે. બરાબર. એક સારા એવા શક્તિશાળી માણસો જે છે હાથ પકડીને એકબીજાને ખેંચતા હોય તો પછી ધીમે ધીમે નજીક આવે. જોજો. બરાબર. પેલો પણ નજીક આવશે, આ પણ નજીક આવશે. પણ એની બદલે કોઈ સળિયાને પકડીને એ જ જે માણસ છે એ ખેંચતો હોય સળિયાને તો એ પોતે જ નજીક આવશે. સળિયો નજીક આવવાનો પ્રયત્ન નહીં કરે. સિમ્પલ પ્રોસિજર. બરાબર. પણ બંને જગ્યાએ બંધ લંબાઈ ઘટી તો ખરા જ. બંને વચ્ચેનું અંતર તો ઘટ્યું. બંને શક્તિશાળી હોય, બંને ખેંચવાની કોશિશ કરતા હોય તો બંને બાજુથી અંતર ઘટે તો અંતરનો ઘટાડો વધારે હશે, પેલાની અંદર ઓછો હશે. ખબર પડી? તો આ રીતે તમે એની ઇવેલ્યુએટ કરી શકો. બરાબર. તો એ વધારે મજા આવશે હાઇપર કોન્જ્યુગેશન કરતા આ બંધ લંબાઈ સમજાવવા માટે. ક્લિયર? બરાબર. તો આ ફિનોમિનન જે છે આખી એને કહેવાય તમારું હાઇપર કોન્જ્યુગેશન. આપણી છેલ્લી અસર. क्या प्रश्न? बराबर. तो आ सहेली છે એમ ગણો તો સમજવા માટે. બરાબર. પણ છતાં પણ બરાબર પ્રેક્ટિસ કરી, કારણ કે આની અંદર બે પ્રકારના ઉદાહરણ છે એટલે બંને ઉદાહરણ તમારે ઇવેલ્યુએટ કરવા પડે. લખાણ ઓછું છે, ઉદાહરણ અને એપ્લિકેશન વધારે છે. બાકી તો આપણે ખાલી આપીશું વ્યાખ્યા અને આ બે એક જ પોઈન્ટ વધારાનો લઈ કરીને ગણો તો. બરાબર. બાકી આ પાછા ઉદાહરણ જ છે. ક્લિયર? તો બરાબર તૈયાર કરજો. અને આ બધા ચારે ચાર જે અસરો છે એ ચારે ચાર અસરો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ પૂછાઈ શકે, પણ પૂછાવાની શક્યતા મેક્સિમમ. ક્લિયર? કારણ કે આ ચાર અસરો એટલી બધી અગત્યની છે કે આગળ ઉપર તમારે આ ચાર અસરથી જ કોઈ પણ ક્રિયાવિધિ સમજવી પડશે. ઓકે? બરાબર. ફરીથી ચારે ચાર અસરો જો હું તમને કહી દઉં. પેલી પ્રેરક અસર. પ્રેરક અસરમાં શું થાય? એક સાથે બધી હવે જોઈ લઈએ. જો પેલી હતી આપણી પાસે પ્રેરક અસર. બરાબર. એની અંદર શું થાય? વિદ્યુત ઋણતાના તફાવતના કારણે જે આકર્ષણ ઉત્પન્ન થાય એક પ્રકારની પોલારિટી, ધ્રુવીયતા. બરાબર. તો અહીંયા શું થશે? વિદ્યુત ઋણતા ના તફાવત ના લીધે
સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય. આપણે અલ્ટિમેટલી મેઇન મુદ્દો શું છે? બરાબર ને? સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર. મેઇન તો ટોપિક એ જ છે. એની અંદર 4 અસરો હતી. તો દરેકની અંદર તમારું સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન કોઈ p તરફ ગતિ કરતો હશે. બરાબર? ડાબી બાજુ કે જમણી બાજુ. તો એનું કારણ શું? તો અહીંયા કારણ છે વિદ્યુત ઋણતાનો તફાવત. બરાબર? કે જે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને શું કરે છે? સ્થાનાંતરિત કરે છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ આપેલું હતું કે ભાઈ અહીંયા જો Cl લાગેલો હોય તો Cl ની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે ઇલેક્ટ્રોન તેના તરફ આકર્ષે. બરાબર? અને અહીંયા શું ઉત્પન્ન થશે? આંશિક માઈનસ ચાર્જ. અહીંયા શું ઉત્પન્ન થશે? આંશિક પ્લસ ચાર્જ. બીજી વાત શું કરીએ આપણે? તો કે ભાઈ અહીંયા આ અસર શૃંખલામાં આગળ પણ વધે છે. જેમ જેમ આગળ વધતી જશે એમ નબળી પડતી જશે. નબળી પડતી જશે તો આ વીજભાર થોડોક ઘટતો જશે. તો એને આ રીતે આપણે મેન્શન કરીએ છીએ. બરાબર? ડેલ્ટા ડેલ્ટા. પણ આ કોઈ દિવસ આપણે યુઝ નથી કરવાના. બરાબર? આપણે ખાલી અહીંયા જસ્ટ લખ્યું છે. બાકી આપણે ડેલ્ટાનો જ ઉપયોગ કરીશું. બહુ આગળ આપણે જતા પણ નથી. પણ અસર જાય છે. બરાબર? કેટલી જઈ શકે અસર? તો કે 3 કાર્બન કરતા વધારે દૂર સુધી એ જઈ શકતી નથી. પછી એ નહીવત બની જાય. ફરજિયાત નથી 3. બરાબર? તમે અહીંયા સારામાં સારી પરિસ્થિતિનું નિર્માણ કરી દો. સારામાં સારો ખેંચનાર કે દાતા સમૂહ લગાવી દો કે જેની ઉપર તમને પૂરો ભરોસો છે. તો એ પોતાની અસર 3 કાર્બન સુધી મોકલી શકશે. એનાથી આગળ એ મોકલી શકશે નહીં. એટલે ઇલેક્ટ્રિક ઇફેક્ટની કેપેસિટી ક્યાં આવી જાય? 3 કાર્બન. પણ બધા મોકલે એવું ફરજિયાત હોતું નથી. માનો કે કોઈ નબળું આ ગ્રુપ છે તેની કેપેસિટી 2 કાર્બનની પણ હોય ને 1 કાર્બનની પણ હોય. 1 કાર્બન પછી પણ નહીવત બની જતી. ખબર પડી? તો આ વસ્તુ પણ છે ધ્યાનમાં રાખજો. એટલે ફરજિયાત નથી કોઈ વસ્તુ. માનો કે પછી કોઈ એવા પ્રશ્નો લઈને આવે છે કે ભાઈ 2 કાર્બન હોય તો શું થાય? તો ભાઈ આની અસર જે માનો કે હતી અહીંયા ખેંચવાની, તો એ બંને બાજુથી થોડી થોડી લઈ લેશે. અડધી અસર આ કાર્બન અનુભવશે, અડધી અસર આ કાર્બન અનુભવશે. ક્લિયર? તો આ તમારી પ્રેરક અસર. બીજી એના પછી અસર હતી આપણી પાસે ઇલેક્ટ્રોમેરિક અસર. ઇલેક્ટ્રોમેરિક અસર એની અંદર શું હતું? તો કે એમાં દ્વિબંધ કે ત્રિબંધ ખાસ જરૂરી. દ્વિબંધ કે ત્રિબંધ ખાસ જરૂરી. બરાબર? દ્વિબંધ કે ત્રિબંધની હાજરી હોય અને કોઈ બીજો પ્રક્રિયક આવે. બરાબર? પ્રક્રિયકની હાજરીના કારણે, અને પ્રક્રિયક કેવો હશે? કાં તો એ ધનવીજ ભારિત હશે અને કાં તો શું હશે? ઋણ ભારિત હશે. બરાબર? એની પ્રેઝન્સના કારણે તમારા પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થશે. આમાં કયા ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત છે ભાઈ? સિગ્મા ઇલેક્ટ્રોન. આમાં કયા ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત છે? પાઈ ઇલેક્ટ્રોન. બરાબર? આવા પ્રશ્નો પણ આવે કે ભાઈ ઇલેક્ટ્રોમેરિક અસરની અંદર કેવા ઇલેક્ટ્રોન જે છે એ પોતાનું સ્થાન બદલે છે? તો કે પાઈ ઇલેક્ટ્રોન. બરાબર? ક્લિયર? એના માટેનું ઉદાહરણ શું હતું? તો કે ભાઈ 2 દ્વિબંધથી માનો કે 2 કાર્બન જોડાયેલા છે. અહીંયા આવતો એક ક્રિયાશીલ સમૂહ જો ધનવીજ ભાર લઈને આવે તો શું થશે? ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર ધનવીજ ભાર તરફ આકર્ષણ થશે. એના લીધે ઇલેક્ટ્રોન જે છે પોતાનું સ્થાન જે છે એ પ્રક્રિયક તરફ બદલશે. એટલે આ ધનવીજ ભાર જે છે અલ્ટિમેટલી ઇલેક્ટ્રોનને ખેંચશે અને ઇલેક્ટ્રોન ખેંચાય અને છેલ્લે ક્યાંથી ખેંચે? પાઘડીનો વડ છેલ્લે આવે. એવું નથી કહેતા? બરાબર? તો આ આની પાસેથી ખેંચશે, આ આની પાસેથી ખેંચશે. બરાબર? અને તમને ધનવીજ ભાર જે છે કે જે પ્રક્રિયક તરફથી આવેલો છે કોના ઉપર જોવા મળશે? આના ઉપર. પાઇપ તૂટી જશે. ક્લિયર? આ ફિનોમિના. એવી જ રીતે કોઈ માઈનસ ચાર્જ વાળું આવી જાય, માનો કે બી જોડાઈ ગયું કે જે માઈનસ ચાર્જ લઈને આવ્યું, તો એ આને આપશે, આ આને આપશે. આ બંધ તૂટી જશે, આના ઇલેક્ટ્રોન આના ઉપર ટ્રાન્સફર થઈ જશે. અહીંયા આવશે માઈનસ. ક્લિયર? માઈનસ જોડે તો માઈનસ ઉત્પન્ન થાય, પ્લસ જોડે તો પ્લસ ઉત્પન્ન થાય. આને કહેવાય ઇલેક્ટ્રોમેરિક અસર. પ્લસ ઈ અને આ માઈનસ. કેવી રીતે યાદ રાખવાનું છે મેં તમને કીધું છે. ત્રીજી અસર. ત્રીજી અસર હતી સંસ્પંદન અથવા તો રેઝોનન્સ. રેઝોનન્સમાં શું થાય છે? તો કે થોડી વિશિષ્ટ પરિસ્થિતિ છે. બરાબર? કેટલાક એવા કમ્પાઉન્ડ છે, કેટલાક એવા સંયોજનો છે કે જેના ગુણધર્મો આપણે કોઈ એક બંધારણથી સમજાવી શકતા નથી. તો એના માટે આપણે એક કરતા વધારે બંધારણોની જરૂર પડે. તો એ જે એક કરતા વધારે બંધારણો છે એને કહેવાય સંસ્પંદન બંધારણ. અને એ સંસ્પંદન બંધારણ જે આપણે જોઈએ એના મદદથી આપણે શું કરી શકીએ છીએ? એ પરિસ્થિતિને આપણે સમજાવી શકીએ છીએ. ભાઈ બંધ લંબાઈ કેમ આવી મળે છે, પ્રક્રિયા કેમ આવા પ્રકારની મળે છે. બરાબર? તો એ ફિનોમિનન જે છે એને શું કહેવામાં આવે છે? સંસ્પંદન. સંસ્પંદનમાં ખરેખર થાય છે શું? તો કે પાઈ ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન બદલતા હોય છે. એનો મતલબ કે અહીંયા પણ કોણ વિસ્થાનીકૃત થાય છે? પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય છે. બરાબર? ખરેખર સંસ્પંદનનો મતલબ શું થાય? તો કે બેન્ઝીન છે, માનો કે
એની અંદર પાઈ ઇલેક્ટ્રોન સતત પોતાનું સ્થાન શું કરતા હોય છે, બદલતા હોય છે. બરાબર, એના લીધે તમને એક નવું સ્ટ્રક્ચર મળે. ક્લિયર? એટલે પાઈ ઇલેક્ટ્રોન જ વિસ્થાનીકૃત થતા હોય છે. બરાબર, તો આમાં સિગ્મા, પછી પાઈ, પછી પાછા પાઈ ઇલેક્ટ્રોન, અને હમણાં આપણે જોયું છે એ હાઇપર કોન્જુગેશન. એમાં પણ કયા ઇલેક્ટ્રોન હતા? સિગ્મા ઇલેક્ટ્રોન. બરાબર, સિગ્મા બંધના ઇલેક્ટ્રોન અથવા તો સિગ્મા ઇલેક્ટ્રોન. તો આવા પ્રશ્નો પણ ઘણીવાર પૂછાય, તો એ ખાસ ધ્યાન રાખજો. બીજી એક વાત, આ અસર જે છે કેવી હતી? કાયમી. આ અસર કેવી હતી? કામચલાઉ. આ અસર આમ ગણો તો કાયમી જ છે. બરાબર, આ અસર કાયમી છે, પણ આવો શબ્દ આપણે લખેલો નતો, પણ આ કાયમી અસર જ છે. બેન્ઝીન છે તેની અંદર સંસ્પંદન સતત ચાલુ જ હશે જ્યાં સુધી બેન્ઝીન હશે ત્યાં. બરાબર, એની ઉપર કોઈ ગ્રુપ આવે તો એ અસર જે છે એ બદલાઈ શકે એટલે નથી લખ્યું. સંસ્પંદન શરૂ જ છે. મેં તમને ત્યાં કીધું પ્લસ આર ને માઇનસ આર જે છે એ ગ્રુપ માટે છે. બરાબર, એટલે તમે એમ કહો કે પ્લસ આઈ અસર અથવા પ્લસ આર અસર કે માઇનસ આર અસર એ બદલાઈ શકે. માનો કે એનો ટુ ગ્રુપ દાખલ કર્યું તો કઈ અસર ઉત્પન્ન થઈ? માઇનસ આર અસર. કેટલા ગ્રુપ છે ને? આઈ માઇનસ તો આર પણ માઇનસ. બરાબર, તો કેટલા ગ્રુપ છે ને એનો ટુ, તો એ માઇનસ આર અસર ઉત્પન્ન કરશે. એને દૂર કરી દો તો માઇનસ આર અસર દૂર થાય, પણ સંસ્પંદન બંધ નથી થતું, એ તો શરૂ જ છે. પછી બીજું ગ્રુપ આવશે તો એ દાતા સમૂહ હશે. બરાબર, તો એ ત્યાં ઉત્પન્ન કઈ કરશે? રેઝોનન્સ તો ચાલુ જ છે. રેઝોનન્સમાં શું કરશે? પ્લસ આર અસર ઉત્પન્ન કરશે. એટલા માટે કન્ફ્યુઝન છે, એટલે શબ્દ ત્યાં આપેલો નથી. પ્લસ આર માઇનસ આર બદલાય, ગ્રુપ બદલાવ તો પ્લસ આર નું માઇનસ આર થઈ જાય, માઇનસ આર નું પ્લસ આર થઈ જાય. પણ રેઝોનન્સ એમ ગણો તો બેન્ઝીન ની અંદર કેવું હશે? શરૂ હશે. બરાબર, એટલા માટે શબ્દ આપણે ત્યાં વાપરતા નથી. હાઇપર કોન્જુગેશન પાછું કેવું છે? એમ ગણો તો સ્થાયી અસર છે. બરાબર, એ સ્થાયી અસર છે, એટલે એ પણ તમને ત્યાં થિયરી જોવા મળે છે. ક્લિયર? હાઇપર કોન્જુગેશન માટે એક બીજી બાબત પણ કહી દઉં. હાઇપર કોન્જુગેશન જે છે એનો ઉપયોગ ખાસ કરીને આ બધી સ્થાયીતા સમજાવવા માટે થાય, પ્લસ કલર ની ઇન્ટેન્સિટી માટે પણ થાય. બરાબર, જ્યારે જ્યારે કોઈ પણ જગ્યાએ હાઇપર કોન્જુગેશન હોય ત્યારે કલરની ઇન્ટેન્સિટી વધી જાય. એનું કારણ શું? તો કે કલર કેમ આવે? હવે આપણને ખબર છે, 11મા ધોરણમાં આપણે ભણી જ ગયા છે હમણાં. બરાબર, શેના કારણે આવે? તો કે ટ્રાન્ઝિશનના કારણે. બરાબર, ઇલેક્ટ્રોન જો ટ્રાન્ઝિટ કરે એ પાછો રિટર્ન આવે અને ઉત્સર્જિત પ્રકાશ જે છે એ કલરફુલ હોય તો તમને એ કલર દેખાય. ઉત્સર્જિત પ્રકાશ કલરફુલ ક્યારે હોય? તો કે એ રેન્જમાં આવે. તો એ રેન્જમાં ક્યારે આવે? તો મોટા ભાગે જો ઓછી શક્તિવાળા જો સંક્રમણ થાય ત્યારે કલરફુલ એ વસ્તુ બનતી હોય. ઓછી શક્તિવાળું સંક્રમણ ક્યારે થાય? ઇલેક્ટ્રોન જો સરળતાથી પ્રાપ્ત હોય તો. સરળતા એનો મતલબ ઊર્જા ઓછી એનો મતલબ તરંગ લંબાઈ વધારે. બરાબર, તો તમારી ઓછી ઊર્જાથી જો ટ્રાન્ઝિશન થાય, ઓછી ઊર્જા ક્યારે હોય? ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત થાય ત્યારે. તો જ્યારે હાઇપર કોન્જુગેશન શરૂ થાય એટલે સિસ્ટમમાં ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ શરૂ હોય તો એ મૂવમેન્ટમાંથી ઇલેક્ટ્રોન તમને સરળતાથી મળે. છૂટો જશે ઇલેક્ટ્રોન, આમ તેમ ભાગતા હશે. બરાબર ને? કોઈ ઉભેલા માણસને તમે ધક્કો મારો તો એ ઝડપથી પોતાની સ્થાન જે છે જલ્દીથી બદલે નહીં. બરાબર, પણ કોઈ દોડતા માણસને સહેજ પણ ધક્કો મારો તો એ સીધો ફેંકવાય. બરાબર, કેમ એવું? તો એ દોડતો માણસ છે એટલા માટે એની પાસે ઊર્જા છે, તો બહુ ઓછી ઊર્જાથી એને ટ્રાન્ઝિટ કરાવીએ ટ્રાન્ઝિશન કરી લેશે, કારણ કે ગતિમાં તો છે જ ઓલરેડી. બરાબર, તો આ રીતે આપણે એને સમજી શકીએ. ક્લિયર? તો કલરની ઇન્ટેન્સિટી પણ વધે છે. જેટલું કોન્જુગેશન વધારે હોય એટલી ઇન્ટેન્સિટી વધે. કોન્જુગેશન ખાલી બે જગ્યાએ થાય એવું નથી હોતું. બરાબર, જો માનો કે આ પ્રકારની પરિસ્થિતિ હોય, આ પછી આગળની વાતો છે આ રીતે, અને કોન્જુગેટેડ ડબલ બોન્ડ કહેવાય. તો શું થાય ખબર? આ પાઈ ઇલેક્ટ્રોન જે છે એ આખી સિસ્ટમમાં ફરતા થઈ જાય. બરાબર, આ આખી સિસ્ટમમાં પાઈ ઇલેક્ટ્રોન ફરતા થઈ જાય, અને આખી સિસ્ટમમાં ફરવાના કારણે શું થાય? ઇલેક્ટ્રોનની પ્રાપ્યતા હજુ સરળ બને અને રંગ જે છે એ હજુ ઘાટા બને. અને જ્યારે જ્યારે કોઈ રંગને ઘાટો બનાવો હોય તો આવી કોન્જુગેટેડ સિસ્ટમ એની અંદર એટેચ કરી દેવામાં આવે. બરાબર, જેના કારણે રંગો કેવા થઈ જાય? ઘાટા રંગ. અને કોઈ પણ રંગીન પદાર્થ હોય એની અંદર મોટા ભાગે તમને ત્યાં કોન્જુગેશન જોવા મળે છે. કોન્જુગેશન હોય જ. બરાબર, તો કોન્જુગેશનનો મતલબ એકાંતરે દ્વિબંધ ધરાવતી પ્રણાલી હશે અને ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિ થાય. ક્લિયર? તો આ ચાર અસરો ફરીથી મેં બધી જ એકવાર રિવાઇઝ કરી દીધી ફટાફટ અને કમ્પ્લીટ. બે પ્રશ્ન? ઓકે, હવે આપણે એમ ગણો તો આપણા એક છેલ્લા ટોપિક ઉપર જઈએ છે, કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર. બરાબર,